વધીશું। ઈ કોમર્સ પોર્ટલ દ્વારા વ્યવસાય કરતા નાના વેપારીઓને જીએસટીના મોરચે મોટી રાહત મળી શકે છે। સરકાર ટૂંક સમયમાં 40 લાખ રૂપિયાથી ઓછા વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઈ કોમર્સ કારોબારીઓ માટે એક યોજના રજૂ કરવા જઈ રહી છે। આની વિગતો લઈશું અને આની વિગતો આપવા માટે મારા સહયોગી કરણ નેઘાંધી આપણી સાથે જોડાઈ ગયા છે। કરણ, ઈ કોમર્સ કારોબારીઓ માટે સરકારની શું યોજના છે? જી, તો નાના ઈ કોમર્સ વેપારીઓને સરકાર રાહત આપી શકે તેવા એક સમાચાર આજે આપણને બનતા દેખાઈ રહ્યા છે। જે 40 લાખ રૂપિયાથી જેમ વાર્ષિક ટર્નઓવર જેમનું 40 લાખ રૂપિયાથી ઓછું છે એવા વેપારીઓને જે ઈ કોમર્સમાં કામ કરે છે તેમને આ રાહત મળી શકે એવા એક સમાચાર છે। સરકાર ટૂંક સમયમાં જ આ માટે એક યોજના લાવવાનું વિચારી રહી છે। સાથે જ અન્ય રાજ્યોમાં જે સપ્લાય જે છે તેનાથી આ યોજના આવે છે તો એ સરળ થઈ જશે, એટલે વેપારીઓને, નાના વેપારીઓને ખાસ કરીને તેનો ખૂબ જ લાભ થઈ શકે છે। બીજી તરફ બીજા રાજ્યોમાં જે વેરહાઉસ સ્થાપવાની અત્યારે વેપારીઓને જરૂર પડે છે, કારણ કે જે જીએસટીના નિયમો છે તેને લઈને ખૂબ જ કન્ફ્યુઝન થઈ જાય છે, એટલે આ જે હવે જરૂરત છે તેને ખતમ કરવાનું કે એ મોટા વેપારીઓ સુધી સીમિત કરવાનું પણ પગલું સરકાર અહીંથી વિચારી રહી છે। સાથે જે ઓનલાઈન વેપારીઓ માટે ઇન્ટરસ્ટેટ કારોબાર સરળ બને તેવા પણ પ્રયાસ અહીંયાથી સરકાર કરી રહી છે। ઇન્ટરસ્ટેટ કારોબાર માટે જે જીએસટીની નોંધણી છે એ દરેક સ્ટેટમાં તમારે અલગ અલગ કરાવવી પડે છે વેપારીઓએ, એ અત્યારે કમ્પલસરી છે। કયા વેપારીઓ માટે કમ્પલસરી છે એ જોઈએ તો હાલ આ જે મર્યાદા છે એ 20 લાખ પ્રતિ વાર્ષિક ટર્નઓવરની છે। હવે તેને વધારીને 40 લાખ કરવાની યોજના સરકાર બનાવી રહી છે, અને આ જે સ્કીમ છે તેના ટેકનિકલ જે પાસાઓ છે તેના વિશે જે લો કમિટી છે સરકારની તે પણ કામ કરી રહી છે। સાથે જ યોજનાને આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મંજૂરી મળી શકે છે તેવા પણ એક સમાચાર આજે આપણને બનતા દેખાઈ રહ્યા છે। જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।